એ પ્રોસેસર કેટલા સમય પહેલાથી જ ચાલુ થાય અને આપણને કેવી રીતે ખબર પડે કે મને હાર્ટ એટેક આવી રહ્યો છે? આ એજિંગ પ્રોસેસ છે. 18 વર્ષ સુધી ફેટની જરૂર હોય હમ હાડકાને, બ્રેનને હમ અને હોર્મોન્સ બનવા માટે. હમ 18 વર્ષે ફેટનો ઉપયોગ બંધ થઈ જાય એટલે ઓવર ફેટ બ્લડમાં ટ્રાવેલ કરે. લેડીસોમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ વખતે એ ફેટ વપરાતી હોય એટલે લેડીસોમાં હોર્મોન બનવા માટે આ જે ફેટ વપરાય એટલે એ લોકોને મેન્સ્ટ્રુઅલ સાયકલ પછી બ્લોકેજ બનવાની ચાલુ થાય. હવે આ ફેટ છે ને દર વર્ષે 2 થી 5% નળીની અંદર જામે. એ ક્યારે તમારે તાસીર કે જેનેટિક હિસ્ટ્રી હશે તો. હવે આપણું હૃદયનું રિઝર્વ છે 30%, કે જે હૃદયને 30% બી બ્લડ ન મળે ને તો હૃદય રિઝર્વ સિગ્નલ ચાલુ કરે. આપણે કેમ 1 લીટર પેટ્રોલ આવ્યું ત્યારે રિઝર્વ ગાડી થઈને ડચકા મારે કે ઊભી રહી જાય. યસ. તો 30% સપ્લાય નથી મળતી ત્યારે હૃદયનું રિઝર્વ યુઝ થવાનું ચાલુ થાય. રિઝર્વનો પહેલો સિમ્ટમ ચાલતી વખતે છાતી ભરાઈ જાય, હમ સીડી ચડતી વખતે છાતી ભરાય, ધબકારા વધી જાય, અને જો ડાયાબિટીસ હોય તો એવા લોકોને શ્વાસ ચડે તો સમજો એનું રિઝર્વ વપરાવા મળ્યું છે. તો સમજી લેવાનું કે આનો સોલ્યુશન તમે ન કર્યું હમ દવાથી કે ડાયટથી કે પછી સ્ટેન્ટ, બાયપાસ કે વિધાઉટ ઓપરેશન ટ્રીટમેન્ટ હોય તો પછી આગળ જતા ઈ બી વપરાય રિઝર્વ અને 80 ઉપર થઈ જાય ત્યારે પડદો ફાટવાના ચાન્સીસ નોર્મલ લોકો કરતા આવા લોકોમાં 30% વધુ હોય. ઓકે. એટલે રિઝર્વના સાઇન સિમ્ટમ સમજવાના. નવો કોઈ બી છાતીનો દુખાવો ચાલતા થાય છે, ઊભા રહી જાવ તો ઓછો થઈ જાય છે, હૃદયના ધબકારા વધી જાય છે, શ્વાસ ચડે છે, આ દુખાવો હાથમાં ફેલાય, ગળામાં આવે, તો આને ઇગ્નોર ના કરાય. પ્રોપર કન્સલ્ટેશન કરીને ડોક્ટર સાથે આનું ફર્ધર ચેકઅપ કરાવાય.